The second Gujarat Chamber of Commerce and Industryના SGCCIના ગ્લોબલ કનેક્ટ મિશન 84 અંતર્ગત આજ રોજ મ્યાનમારના યાંગોન ખાતેના ભારતીય દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી અશોક કુમાર સાથે બપોરે 3:30 કલાકે, ઇજિપ્તના કાયરો ખાતેના ભારતના દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી રાવ પ્રવીણ સિંઘ સાથે તથા સાંજે 7 કલાકે સેન્ટો ડોમિંગો ખાતેના ભારતના રાજદૂત રામુજી અબ્બાગાની, મિનિસ્ટર કાઉન્સિલર એન્ડ ચાર્જ ડીઅફેર્સ ગુસ્તાવો સોસા તેમજ ત્યાંના ભારતીય દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી લતિકા ગ્રોવર, કોમર્શિયલ આસિસ્ટન્ટ અમિત કુમાર અને માર્કેટિંગ આસિસ્ટન્ટ રોસા ડોનાસ્ટ્રંગ સાથે ઓનલાઈન મીટિંગ યોજાઈ હતી. સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ એસજીસીસીઆઈ ગ્લોબલ કનેક્ટ મિશન 84ની પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સે ભારતમાંથી એક્સપોર્ટને વધારવા માટે મિશન 84 અંતર્ગત ઓનલાઈન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેની સાથે ભારતના 84,000 ઉદ્યોગકારો, વેપારીઓ અને એક્સપોર્ટ્સને તથા વિશ્વના જુદા જુદા દેશોમાં બિઝનેસ કરતા 84,000 બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહ્યા છે. એવી જ રીતે ભારતની 84 ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા જુદા 84 દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મીટિંગો થઈ રહી છે. સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું હતું કે સુરતમાં ટેક્સટાઇલ, ડાયમંડ, ફૂડ પ્રોસેસિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી અને સોલાર ક્ષેત્રે વિવિધ પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે. આથી તેઓ સુરતના ઉદ્યોગકારો પાસેથી આ પ્રોડક્ટ તેમના દેશમાં ઇમ્પોર્ટ કરી શકે છે. સુરતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર પણ ડેવલપ થઈ રહ્યું હોવાનું જણાવી આ ક્ષેત્રે પણ તેઓ સર્વિસીસ મેળવી શકે છે. મ્યાનમારના યાંગોન ખાતેના ભારતીય દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી અશોક કુમારે જણાવ્યું હતું કે મ્યાનમારની 60% વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. મ્યાનમારની પલ્પ ઇન્ડસ્ટ્રી ભારતના એક્સપોર્ટ પર નિર્ભર છે. ભારતમાંથી સૌથી વધુ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટનો મ્યાનમારમાં આયાત થાય છે. ઇજિપ્તના કાયરો ખાતેના ભારતીય દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી રાવ પ્રવીણ સિંઘે જણાવ્યું હતું કે ઇજિપ્તમાં ટેક્સટાઇલ ક્ષેત્રે કોટન અને સિન્થેટિક ટેક્સટાઇલની સાથે જ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે પણ એક્સપોર્ટ માટે ઘણી તકો છે. તેમણે ઇજિપ્તમાં ભારતથી કઈ કઈ પ્રોડક્ટની આયાત કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. સેન્ટો ડોમિંગો ખાતેના ભારતના રાજદૂત રામુજી અબ્બાગાનીએ જણાવ્યું હતું કે સુરતના વેપારીઓને સેન્ટો ડોમિંગોમાં વિવિધ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવા ઘણી તકો છે. ખાસ કરીને બિલ્ડિંગ મટીરિયલ્સ અને હાર્ડવેર પ્રોડક્ટની ત્યાં ઘણી ડિમાન્ડ છે. સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના મિશન 84ના CEO પરેશ ભટ્ટે મ્યાનમાર, ઇજિપ્ત અને સેન્ટો ડોમિંગો ખાતેના ભારતના રાજદૂત તેમજ ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓને સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 23, 24, 25 અને 26 ફેબ્રુઆરી 2024 દરમિયાન આયોજિત 4 દિવસીય ઉદ્યોગ એક્ઝિબિશનમાં ઇન્ટરનેશનલ પેવેલિયનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે આ 3 ઓનલાઈન મીટિંગોનું સંચાલન કર્યું હતું અને મીટિંગમાં જોડાયેલા સર્વેનો આભાર માની મીટિંગનું સમાપન કરવામાં આવ્યું હતું. એરવત ફરૂખભાઈ કીરસી રૂવાલા, દસ્તુરકુમાર બાવાજી અને અમિત શાહ ફરૂખભાઈ રૂવાલા, માયા કુમાર, જનાદેશ ન્યૂઝ, સુરત.